ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર હસ્તકના જિલ્લા યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી દ્વારા આયોજિત ચિત્ર શિક્ષક સેમિનાર 2024-25નો વર્કશોપ ચીખલી ખાતે આવેલ મહિલા મંડળ હાલોલ તારીખ 21/3/2025 થી 25/3/2025 દરમિયાન શ્રી દા એ ઇટાલિયા સાર્વજનિક હાઈસ્કૂલ ચીખલીના ચેરમેન શ્રી ચેતનભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. અતિથિ વિશેષ તરીકે નવસારી જિલ્લા યુવક વિકાસ અધિકારી શ્રી અંજુબેન પરમાર, ચિત્ર શિક્ષક મહામંડળના પ્રમુખ શ્રી વિપુલભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી મહેશભાઈ વસાવા અને ગુજરાત રાજ્યમાંથી પધારેલા 30થી વધુ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. 5 દિવસમાં ચિત્રકલા વર્કશોપના મહાસાગરમાં ડૂબકી લગાવી ખૂબ જ અદ્ભુત 120 જેટલી કલાકૃતિઓનું સર્જન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની પૂર્ણાહુતિ વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડોક્ટર રાજશ્રી ટંડેલના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. ધી ચીખલી એજ્યુકેશન સોસાયટી ચીખલીના ચેરમેન શ્રી ચેતનભાઈ દેસાઈ, ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના મંત્રી શ્રી દર્શનભાઈ દેસાઈ, ચિત્ર શિક્ષક મહામંડળના પ્રમુખ શ્રી વિપુલભાઈ પટેલ અને સતત 5 દિવસ કલામાં સમર્પિત રહેનાર 30 ચિત્ર શિક્ષકોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. દર્શનભાઈ દેસાઈ દ્વારા ઉપસ્થિત ચિત્ર શિક્ષકોને ખૂબ જ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વલસાડ જિલ્લાના શિક્ષણાધિકારી ડોક્ટર રાજે શ્રી ટંડેલ મેડમ દ્વારા આવા કાર્યક્રમ દરેક જિલ્લા અને રાજ્યમાં થતા રહે એ માટે લલિત કલા અકાદમી અમદાવાદનો આભાર માન્યો હતો. વય નિવૃત્તિના કારણે નિવૃત્ત થઈ રહેલા અમરેલી જિલ્લાના ચિત્ર શિક્ષક તરૈયા સાહેબને શાલ અને બુકે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ચિત્રકલા વર્કશોપને સફળ બનાવવા ચિત્ર શિક્ષકોના સહયોગથી ખૂબ જ સુંદર વાતાવરણ આ શિબિરની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. જરૂરી વ્યવસ્થા જીતેન પટેલ અને મિતેશ આહિર દ્વારા કરવામાં આવી હતી. ઉદ્ઘોષક તરીકે ચિત્ર શિક્ષક શ્રી કમલેશભાઈ જે ટંડેલ અને ફોટોગ્રાફી લલિતભાઈ પટેલ ભરૂચ દ્વારા કરવામાં આવી હતી. આભાર વિધિ ઉપપ્રમુખ શ્રી મહેશભાઈ વસાવા દ્વારા કરવામાં આવી હતી. અંતે કાર્યક્રમના વર્ગ સંચાલક શ્રી જીતેન્દ્ર પરમારે સૌનો આભાર માની કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો. હું જ ભૂલી જઈએ અને પોતાના ભાવોને અને પોતાની કલાને એક કાગળ પર પ્રદર્શિત કરવીને એક જે કૌશલ્ય જ હોય છે. અને શિક્ષકોએ બહુ સરસ રીતે 5 દિવસ અહીંયા એક ટ્રેનિંગ સ્વરૂપે પણ અને પોતાની કલાને આ પ્રદર્શન દ્વારા અને એમનામાં જે કંઈ પણ છે એમને પ્રદર્શિત કરવાનો પ્રયાસ કર્યો છે. તો લલિત કલા અકાદમીએ આ જે આયોજન કર્યું છે તો શિક્ષકો વતી અને સમગ્ર ટીમ વતી